સુરેન્દ્રનગરમાં લુખ્ખા તત્વોનો આતંક વધી રહ્યો છે અને આ લુખ્ખા તત્વો હવે જાહેરમાં લોકોને મારી રહ્યા છે, અપહરણ પણ કરી રહ્યા છે. ઘટના પાટડીની છે. પાટડીના નગરપાલિકાના બાંધકામ સમિતિના ચેરમેન એવા ભાજપના મહિલા નેતાના પુત્રને જ અપહરણ કરી તેને મારવામાં આવ્યો તેવા આક્ષેપ કરવામાં આવ્યા છે. અને આ ભાજપના મહિલા નેતાના પુત્રને જ્યારે મારવામાં આવ્યો ત્યારે તેની વારે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય નૌશાદ સોલંકી મેદાને આવ્યા છે. વિગતે વાત કરવામાં આવે તો 4-5 દિવસ પહેલા જે રીતના હાર્દિક પ્રજાપતિ કે જે ભોગ બનનારો છે તેને આક્ષેપ કર્યા છે કે 6-7 લોકો મારી ઘરે આવ્યા, મને અપહરણ કરી લઈ ગયા અને તે બાદ મને દંડા અને ધોકા વડે મારવામાં આવ્યો અને તે બાદ મને છોડી દેવામાં આવ્યો. તે બાદ જાનથી મારવાની ધમકી પણ આપવામાં આવી. હું પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવવા માટે ગયો ત્યારે ફરિયાદ લખાવવામાં પહેલા તો આનાકાની કરવામાં આવી. તે બાદ ફરિયાદ જ્યારે લખવામાં આવી ત્યારે જાહેરમાં માર માર્યો અને અપહરણની ફરિયાદો રદ કરી દેવામાં આવી. ત્યારે સવાલ એ ઊભો થાય છે કે ભાજપના નેતા જે આટલા મોટા ગાજાના હોય તેમના પુત્ર પર આ રીતે બુટલેગર હુમલો કરતા હોય, આ રીતે તેમને મારતા હોય તો પછી આમ લોકોની તો શું બિસાત. ત્યારે આ મુદ્દે નૌશાદ સોલંકી કે જે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય છે તે મેદાને આવ્યા. હાર્દિક પ્રજાપતિ સાથે તે ડીઆઈજીને મળવા માટે ગયા અને ડીઆઈજીને તેમને રજૂઆત કરી કે આ પ્રકારની ફરિયાદ નોંધવામાં આવે અને કડક કાર્યવાહી કરવામાં આવે. સાથે સાથે નૌશાદ સોલંકીએ આક્ષેપ પણ કર્યા કે આરોપીઓ ફરાર થઈ ગયા છે, પરંતુ વોટ્સએપ પર તે લોકો રીલ મૂકે છે, પોતાની પોસ્ટ મૂકે છે, જાનથી મારવાની ધમકી હાર્દિક પ્રજાપતિને આપે છે, છતાં એ કાર્યવાહી કેમ નથી કરવામાં આવતી. આક્ષેપો બાદ પોલીસ પણ હરકતમાં આવી, ફરિયાદ દાખલ કરવામાં આવી છે, પરંતુ આક્ષેપો મુજબ અમુક જે મહત્વપૂર્ણ બાબતો હતી તેને રદ કરવામાં આવી છે. ત્યારે રાકેશ દશરથ સોલંકી નામિત વ્યક્તિ પર આક્ષેપ હાર્દિક પ્રજાપતિ દ્વારા કરવામાં આવ્યા છે અને કહેવામાં આવ્યું છે કે આ વ્યક્તિ પાટડીનો મોટામાં મોટો બુટલેગર છે અને આના જ ગેંગના માણસો દ્વારા મારી ઉપર હુમલો કરવામાં આવ્યો છે. ત્યારે આ મુદ્દે શું વધુ વિગતો આવે છે તેની અપડેટ ટાઈમ્સ ઓફ ગુજરાત તમારા સુધી સતત પહોંચાડતું રહેશે. થેન્ક યુ સો મચ.